જામનગર એલસીબી ટીમે 11 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। શહેરમાં આરાધના સોસાયટીમાં રહેતા વેપારીના બંધ મકાનમાં ચોરી થઈ હતી। તસ્કરોએ વેપારીના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 11 લાખની ચોરી કરી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ ટીમે બાતમીના આધારે ચોરી કરનાર ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પૂરું કર્યા પછી આનો જે અમે જે આગળ ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા, આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે। અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર, આની ઉંમર લગભગ 36 વર્ષના આસપાસ છે અને જામ ખંભાળિયાના